સુરતમાંથી થયેલા 1550 કરોડના સાયબર ફ્રોડમાં 88 દિવસની તપાસ બાદ 1.50 લાખની પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ગુનેગારોના રેકેટને બહાર લાવવાની સાથોસાથ કાયદાકીય ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ચાર્જશીટ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાર્જશીટ છે. કેસની શરૂઆત વાહન ચેકિંગથી થઈ હતી. પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહન ચાલક પર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. જો કે આ તપાસ દરમિયાન વાહન ચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જેના કારણે પોલીસની શંકા વાહન ચાલક પર જઈ હતી. જ્યારે આ ડોક્યુમેન્ટ્સ અને વાહન ચાલકની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો પોલીસને કરોડોનો સાયબર ફ્રોડ ચાલી રહ્યો હોવાની કડી મળી હતી, જે જાણીને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી. ચાર્જશીટમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો, બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સહિત 200 જેટલા લોકોની પૂછપરછ કરી નિવેદનો નોંધાયા હતા. પોલીસ આ તપાસ દરમિયાન એકત્રિત કરેલા પુરાવાઓ, ટેકનિકલ વિશ્લેષણ અને નિવેદનોના આધારે 1.50 લાખ પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી. જો કે આ ચાર્જશીટમાં મહત્વની વાત એ છે કે મુખ્ય ચાર્જશીટ ફક્ત 18,000 પાનાની જ હતી. બાકી તમામ પેજમાં RBL, યસ બેંક અને એક્સિસ બેંક સહિતના અલગ અલગ બેંકના સ્ટેટમેન્ટ તથા 165 એકાઉન્ટમાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો આવરી લેવામાં આવી છે.